તો સૌરાષ્ટ્રના સત્તાધારની જગ્યાનો આ વિવાદ વકર્યો છે। સાવરકુંડલાના માનવ મંદિરના મહંતની પ્રતિક્રિયા સામે આવી છે। સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે। ભક્તિરામ બાપુનું આ નિવેદન છે, પુરાવા વગર બોલવું વ્યાજબી નથી। સોશિયલ મીડિયામાં બોલવું તે સનાતન ધર્મ માટે નુકસાન છે। કોઈને અંગત વાંધો હોય તો વાતચીત કરી લેવી જોઈએ। જગ્યાને બદનામ કરવાની સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે તેવું માનવ મંદિર જે સાવરકુંડલાના મહંત છે તેમનું નિવેદન છે। શું બોલ્યા છે આવો સાંભળીએ। અત્યારે સોશિયલ મીડિયામાં જે સત્તાધાર માટે વાયરલ બહુ થઈ રહ્યું છે એ ખૂબ જ પીડાજનક છે। સત્તાધાર એટલે આપણી શ્રદ્ધાનું કેન્દ્ર, પૌરાણિક જગ્યા અને સિદ્ધ જગ્યા છે। એના માટે વગર વિચાર્યું, પ્રૂફ વગર કાંઈ બોલવું કે કંઈ વાતો કરવી એ વ્યાજબી નથી। સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે। આ બાબતે મારે એટલું જ આપને બધાને કહેવાનું છે કે જેની પાસે કંઈ વાંધો હોય કે પ્રૂફ હોય તો એને પર્સનલી સમજી લેવું જોઈએ।